બગદાણા બબાલ મામલે જે નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ વાતને લઈ અને હવે આખી જે એક લીગલ ટીમની રચના કરવામાં આવી છે, આ લીગલ ટીમ દ્વારા આગામી સમયમાં કેવી રીતે કામ કરવામાં આવશે એ વાતને લઈ અને લીગલ ટીમ નવનીતભાઈને મળવા માટે પહોંચી હતી. શું ચર્ચા થઈ એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણા બબાલ મામલે હવે ક્યાંક ને ક્યાંક આખો માહોલ ગરમાયો છે. જે આરોપીઓ છે એમનો વરઘોડો પણ નીકાળવામાં આવ્યો હતો, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે કોળી સમાજ દ્વારા એક માંગ કરવામાં આવી રહી છે અને એ માંગ છે કે નવનીતભાઈ જે સતત એક નામ લઈ રહ્યા છે કે માયાભાઈના પુત્ર જયરાજ આહિર, કે જેમના દ્વારા ક્યાંક ને ક્યાંક એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે કાં તો કરાવવામાં આવ્યો છે, એવા આક્ષેપ જે નવનીતભાઈ દ્વારા કરવામાં આવી રહ્યા છે એ વાતને લઈ અને હવે એક લીગલ ટીમની પણ રચના કરવામાં આવી છે અને લીગલ ટીમ નવનીતભાઈને મળવા પહોંચી. ત્યારબાદ તેમના દ્વારા શું ચર્ચા કરવામાં આવી, તેમની સાથે શું ચર્ચા થઈ, સૌપ્રથમ એ સાંભળી લઈએ. છોકરાને પૂછ્યું, મેં કીધું કે કોઈ કીધું કે તમારું કઈ રીતે ત્યાંથી મેં કીધું કોઈ અધિકારી હશે તો હું આશ્રમ બાજુ ગયો કે ત્યાં કોઈ હશે, ત્યાં ગયો ત્યાં કોઈ જોયા નહીં. પછી આ કીધું કે ગાડી આ રીતની હતી, એટલે ગાડી ત્યાંથી ક્રોસ થઈ એટલે પોલીસ સ્ટેશન પાસે જઈને ઊભી રહી. એટલે મેં ત્યાંથી જોયું રસ્તામાંથી ઊભા રહી એટલે ગાડી ત્યાં બમ્પ હોય કે એવું ત્યાં ઊભી રહી છે. એટલે હું પાછો બાઇક લઈને ત્યાં પાછળ ગયો, ત્યાં ગાડી થોડી ધીરી પડી. હું એનાથી આગળ વહી ગયો. કોઈ જાણીતું મને કોઈ લાગ્યું નથી, કોઈ અધિકારી હોય તો આપણે ક્યાં પૂછપરછ કરે. હું આગળ વહી ગયો એટલે છોકરી મોડ પર છે ને ખેડૂતના વાળા મારું મશીન હાલતું હતું કામથી, એટલે મેં કીધું હું એ સાઈડ મશીન એ સાઈડ હું જતો હતો. એટલે આ વેરના કાર આવી સીધી મને આગળ ક્રોસ કરીને સીધા ઉતરું, સીધું મારું વેર વ્હાઈટ કલર બ્લેક કાર. 4 જણા એમાંથી ઉતર્યા હતા. સીધું કીધું કેમ મારો પીછો કરે છે એમ કરી સીધા મને મારવા. હથિયારમાં ધોકા ને પાઇપ, એ 4 જણા મારવા વાળું જ કર્યું. પછી પાછી થોડી વાર થઈ એટલે બીજી ગાડી આવી, એમાંથી પાછા 4 જણા. એ સ્વિફ્ટ વ્હાઈટ બાઇક, એમાંથી 4 જણા ધોકા ને પાઇપ જ. શરીરમાં કોઈ ભાગ બાકી નથી રહેતો. બંને હાથ, બંને પાછળ એક જણો વિડીયો ઉતારતો હતો. જે આવ્યા હતા એમ 8 પૈકી ના વિડીયો ઉતારતો હતો. કોઈ 8 માંથી હવે નવનીતભાઈ જે બનાવ બન્યો એ કયો રોડ આપણે બગદાણામાં ત્યાં જે બનાવ બન્યો ત્યાં કોઈ લાઇટની વ્યવસ્થા છે નહીં? એટલે આ લોકોએ જે નક્કી કર્યું કે ભાઈ અંધારાવાળી જગ્યા ઉપર હુમલો કરવો, એટલે આયોજનપૂર્વકનો હુમલો કરવામાં આવેલો બનાવ ને અંજામ આપવામાં આવેલો. બરોબર.
હવે તમે આગળ જાઓ. તમે લ્યો તો ખરા તો એ. ના ના આપણે અત્યારે જરૂર. હવે આમાં એટલે જ એમ કે તમે બીજો બે મુદ્દો છે નૈતિક અને ખોટા અધિકારી તરીકેની ઓળખ આપી જે કલમમાં અને ચાવી રિકવર કરવી. અને ચાવી મુદ્દામાલમાં recover આરોપી પાસેથી મુદ્દામાલ જે આરોપી નહીં, જેની ચાવી પાસેથી આવે. ગમે તે જેની પાસે હોય એની પાસેથી ચાવી રિકવરી કરવાની. એ લોકો તમને મારતા હતા અને તમારી સામે એ મોબાઈલની લાઇટ હતી હમ. એટલે એ એટલા માટે થઈને તમે એનો ચહેરો જોઈ શક્યા ન હોય એ બધા તમે એની લાઇટ ચાલુ હતી, બરાબર. પછી એ આશરે ઈ મારવાનો જે હતું એમનો ઘટનાક્રમ લગભગ કેટલું આમ 5 મિનિટ બનવાનો સમયગાળો કેટલો 4-5 મિનિટનો તો 4-5 મિનિટનો અને એ દરમિયાન તમને આ બધી ઈજાઓ કરેલી અને તમે બચવા માટે થઈને વિડીયોમાં દેખાય છે એ રીતે તમે હાથ આમ બચાવ બચાવ માથું અને અને એ દરમિયાન ત્યાંથી કોઈ પસાર થયેલું નહીં નીકળેલું નહીં. પછી એમને તમને મારવાનું બંધ પછી ક્યારે તમે શું કર્યું? ઈ લોકો- મારવાનું બંધ જે આમથી કઈ ઓલી ગાડી આશ્રમની સેવાવાળાની નીકળી ગયા ને એમની લાઈટ જોઈ ગયા છે, બરોબર. કારણ કે હું તો આમ ફરીને હતો, પેલી સાઈડ થી ગાડી આવે, હું ઓલી બાજુ ફરેલો હતો, એટલે એ લોકોએ કીધું કે હાલો જલ્દી ફટાફટ હવે ગાડી કોઈ આવે છે. લાઇટના પ્રકાશ લાઈટ નહીં એવું આવતા. કારણ કે 1 કિલોમીટર જેટલેથી પોલીસ સ્ટેશન આશ્રમની ગાડી નીકળેલી ઉભા રોડે લાઈટ દેખાય. મને તો ન દેખાય, હું તો નીચે હતો, નીડે એ રોડ ઉપર હતો. ઈ ત્યાંથી તરત જ તે બે હા. ગાડીમાં બેસીને કઈ બાજુ ગયા ઈ? ગાડી એ બગદાણા side જ એ બગદાણા બાજુ ગયા. પછી તમે શું કર્યું? પછી હું આમનામ ને ત્યાં નહોતો, આમનામ આમ થોડી મને ભાન જેવું હતું. પછી ગાડીને અમારી નજીક પહોંચી એટલે મેં ઊંચો હાથ કર્યો એ લોકોને. કોને ઊંચો હાથ કર્યો? આ જે સેવાવાળો આશ્રમ આશ્રમની સેવાવાળી ગાડી. એ લોકોને મેં કીધું કે મને હોસ્પિટલે લઈ જાઓ. એટલે હું થયું મેં ત્યારે એમને કીધું નહીં, મેં પહેલાં અમને દવાખાને પહોંચાડો. એ દવાખાને લઈ પછી મેં એટલે એ લોકો લઈ ગયા કે એમ્બ્યુલન્સ બોલાવી એ દીધી? લોકો જ લઈ ગયા. એમનું કયું વાહન હતું? બોલેરો હોય કે પિકઅપ હોય, પિકઅપ બોલેરો. એમાં એટલા કેટલા માણસો હતા અંદર? કઈ આશરે ખબર છે? 15-20 જણા. એટલે આ તમે દવાખાને પેલા ક્યાં આવ્યા? આયા સરકારી. બગદાણા સરકારી બગદાણા હોસ્પિટલ. સરકારી સ્કૂલ પહેલા ત્યાં લઈ ગયા. હા, ત્યાં પ્રાથમિક સારવાર મારી કરી. પ્રાથમિક સારવાર બગદાણા સરકારી. ત્યાંથી એવડે એ ગાડીવાળા કીધું મારા છોકરાને ફોન કર્યો એટલે મેં કીધું મારા પિકઅપ ફોન તોડીને. અચ્છા, ઈ ફોન પછી તમે લઈ લીધો સાથે તમારે? હા, એ તો આ છોકરાઓને ઈ આવ્યા છે ખિસ્સામાં નાખ્યા કે ઓલા યાત્રાળુએ લીધા હોય આ જે ઈ તમને મળી ગયા. તૂટેલા ફોન. અને આશરે આ જે તમારો એનો સમયગાળો સમયગાળો 1.5 વાગ્યાનો. એટલે રાત્રિના અને આમ ગણો તો વહેલી સવારના. હા, એ એટલે 12 કલાકે અમારો સમય પોલીસનો મોકલનો બદલાય. 12:00 થઈ જાય. આના બદલે 3 વાગે મારો બે વાગે. પ્રાથમિક સારવાર પછી તમને મોવા ત્યાંથી ન હોય. હનુમત હોસ્પિટલમાં રિફર પછી એમ્બ્યુલન્સમાં લઈ ગઈ કે private? નહીં, મારી ગાડી પાસે તમારી ગાડીમાં ગયા હતા. તમારી ગાડીમાં ગયા હતા કે એમ્બ્યુલન્સમાં? મારી ગામમાં. પોતાનું વાહન. હવે રંજીતને ક્યાં મૂકી જશે? અને ત્યાં તમારી બધી સારવાર કરી. અને કાલે તમને ડિસ્ચાર્જ કર્યા હતા પરમ દિવસે. હોટલના ફૂટેજનું કીધું હા. એ હોટલનું નામ હતું સદગુરુ. એના નથી મળ્યા નહીં, એને એવું છે પહેલી વખત ગયા એટલે કે મારી પાસે પાસપોર્ટ નથી. બીજી વખત ગયા લોકો પોલીસ. હા, ને પોલીસ પહેલી વખત પોલીસ ગયા હતા, બીજી વખત પછી તો પછી બીજી વખત મેં એના પહેલી તારીખ પહેલા એના બધા ડેટા ઉડાડી હાર્ડ ડિસ્ક બદલી નાખી. એ તો બેકઅપ આવી જાય. એનું ટેન્શન નથી. આ ડિસ્ક તો કબજે નહીં એટલે બેકઅપ આવી જાય. એટલે આપણે મુદ્દો તો હા, ભાઈ, બાર મંદિર છે ને ફૂટેજ બાર મહત્વના છે. હોટલના પછી જે એની ફૂટેજ છે એ સામેની બહુ હોટલ છે, મહત્વના છે. આ બનાવ મહિના પહેલાનું જમીન સામેની કોઈ હોટલ. સેટિંગ કરી આ દીપ. એને ત્યાં અમે 1 કલાક સુધી તો બેઠા. કોર્ટમાં આવે આ એકબીજા ફોન આવ્યા કે જયરાજનો ફોન આવ્યો, પેલા રાજુ બોરડાનો ફોન આવ્યો, એ લોકોના ઓલા બોરડાનો એ ભાવનગર બાજુ ફોન થાય આવ્યો. એટલે પછી કરવું કોઈક આપા કરીને છે એને આ ઓલાને ફોન કર્યો, ભાઈ એવી કોઈ મેટર નથી, એવી કોઈ માથા એમ કીધું હું બગદાણા આવી. એટલે આપણે ના પડી, ભાઈ એ મારા જયભાઈ છે, તમે મારા જયભાઈ છો, કોઈ માથાકૂટ ન થાય, જે કાંઈ પ્રશ્ન હોય બધું સોલ્વ લે. 1 કલાક સુધી તમે એની હારે બેઠા હતા અમે. ત્યાં હોટલ. રામભાઈ નવનીતભાઈ, આ એનું કોઈ આપણે જાણવું છે તો એને પણ બોલાવી. તમારો જે આ બનાવ બન્યો એ જ દિવસે તમારે રાજુ બોરડા હા, સાથે વાત થઈ હતી. હા, કેટલા વાગે વાત થઈ અંદાજે? આજે ઓલાની હારે વાત થઈ ને જયરાજ. પહેલા જયરાજ હા, જયરાજ. એની પછી સાથે કેટલા પછી તરત રાજુ બોરડાનો ફોન. લગભગ કેટલો સમય? તરત જ આનો ફોન કાપ્યો એટલે તરત એનો ફોન. એટલે એનો બંને ફોન બંને તમને બનાવના દિવસે ક્યારે? એટલે એને સમય એની પહેલા, કેટલા 9 વાગે? વાગે. રાતના
રાતના 9 વાગે રાતના- હા રાતના 9 વાગે એટલે તમારી બનાવ સાથે- બનતા પહેલા. રાતના 9 વાગે તમારી સાથે બંને વ્યક્તિએ વાત કરી હા. અને એ તમારો ઓડિયો અમે સાંભળ્યો છે અને એ તમે મૂક્યો પણ છે હા. એ પ્રમાણે તમારે વાત થઈ અને વાત થયા પછી તરત જ તે આ ટ્રેક્ટરની ચાવી વાળો બનાવ્યો આ તે અને કે- તરત જ તમારી સાથેનો આ નહીં, બનાવ્યો આ વાત થઈ પછી અમે આ બધી મેટર સુલઝાવવા માટે ટૂંકમાં વાતચીત કરવા માટે અમે 1 કલાક 2 કલાક બેઠા ત્યાં બેઠા. રામભાઈના હોટલે જી જી કોની હોટલે? રામભાઈ અહીંયા આખી ઘટનાને લઈ અને ચર્ચા કરવામાં આવી છે. આગામી સમયમાં કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે એની પણ ચર્ચા કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.